તો હેલો ગાઈસ, બધાને જય સિયારામ, જય માતાજી, જય હનુમાન દાદા। તો સ્વાગત છે તમારો આપણા 100 દિવસના ચેલેન્જમાં। આજ છે દિવસ 10મો। તો આજે અમારા સાહેબનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે આજે સ્ટોરનું વેરિફિકેશન કરવાનું છે। આ છે આપણો સ્ટોર, આમાં બધી વસ્તુ સામાન ભર્યો છે બધો પાવર ગ્રીડનો। તો આજે અમે વેરિફિકેશન કરશું, કેમ કે આજે બીજો કામ બધું કોઈ છે નહીં, એટલે આજે આપણે વેરિફિકેશન કરવાનું છે। તો આ છે આપણા સ્લાઇડિંગ છે, અને આ રૂમ છે આપણો કન્ઝ્યુમેબલનો છે, મટીરિયલ વગરની વસ્તુ હોય એનો છે। મટીરિયલ મતલબ આનામાં આવે નહીં, આ બધો શું હોય કે નાની વસ્તુ છે એટલે આમાં મટીરિયલ કોડ આવતો નથી। આ છે આપણો કમ્પ્યુટર, જે 2 કેમેરા લાગેલા સ્ટોરમાં, અને આ જોઈ શકો છો આપણી બધી આ વસ્તુ છે પાવર ગ્રેડની બધી અંદર, મતલબ શોર્ટ સર્કિટ થાય કે કોઈ પણ પ્રોબ્લેમ્સ થતી હોય તો એના માટે મતલબ આ યુઝ લઈ શકે એમ। કારણ કે આમાં સામાન બધું A to Z પડ્યું જ છે, સમજી લો ને કે બધું પડ્યું જ છે સામાન, નાની નાની વસ્તુથી કરીને મોટી વસ્તુ સુધી। અને આ છે આપણે નો સ્મોકિંગ, કેમ કે આ સ્ટોરમાં સ્મોકિંગ કરો તો પછી વાગી જાય એલાર્મ વાગી જાય એટલે સાહેબ બધા દોડી આવે, આ શું આગ બાગ લાગી ગઈ ઉડકેથી બધા। આ છે આપણા એસી વાળો સ્ટોર, આમાં આપણે બધી ઇન્ટરનેટવાળી વસ્તુ હોય, આમાં બધા કનેક્શનવાળી વસ્તુ હોય। જોઈ શકો છો આપણે 10 કબાટ છે બધા ટોટલી। આ જે ડબ્બા છે બધા કનેક્શનવાળા છે, કારણ કે આ બહુ મોંઘા કિંમતના હોય એટલે આના માટે તો 24 કલાક એસી ચાલુ જ હોય। સમજી લો ને કે જ્યારથી હું આ સ્ટોરમાં લાગુ છું 3 વર્ષ થયા છે મને સ્ટોરમાં, 3 વર્ષથી હું જોઉં છું આ એસી એમને લગાતાર ચાલુ હોય। કારણ એનો શું છે એ તો આપણે નથી ખબર, પર મતલબ વસ્તુ એમ મોંઘી છે, ઇન્ટરનેટવાળી છે, એટલે એની દેખભાલ બહુ રાખવી પડે, ગરમીમાં ના રાખવી પડે। જ્યાં લગાવવાના હોય ત્યાં પણ આપણે મતલબ એસી એમાં પણ રૂમમાં હોય, કિયોસ્ક કહીને નામ આવે એનો રૂમ, સ્પેશિયલ એનો ઇન્ટરનેટનો જ હોય કનેક્શનનો। બાકી આ જોઈ શકો છો આપણો સ્ટોર છે, આ સ્ટોરમાં ટોટલી સામાન પડ્યો છે, સમજી લો ને કે 1200-1300 જેટલો સામાન છે આમાં ટોટલી। એનો સ્પેશિયલ એક લિસ્ટ આવે, લોકેશનવાળી આવે, શેફવાળી આવે, એ અમારા પાસે હોય એટલે અમને ખબર પડી જાય। બાકી તો સ્ટોરમાં બહુ મગજમારીવાળું કામકાજ છે ભાઈ લોકો। સ્ટોરમાં કામ કરવું એમને નાની માના ઘર નથી, હા, એમાં દિમાગ શક્તિ ખપે। તો જય સિયારામ, જય માતાજી। આ છે આપણા હનુમાન દાદાનો આજે જન્મોત્સવનો વિડીયો। કીધું હાલો ને થોડોક આને જોઈન્ટ કરી નાખીએ આપણે, કેમ કે આજ હનુમાન જન્મોત્સવ છે એટલે ત્યાં કણે આપણે પ્રસાદ લીધી, બધો લીધો કમ્પ્લેટ। હવે આપણે આ કલાકાર બોલાય છે આપણા ગામ લોકોએ બધા મળીને, એટલે થોડો પ્રોગ્રામ ચાલુ છે, બસ થોડીક વાર અમે જોઈને પ્રસાદ